રાધે રાધે ગાઈસ, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। આજે સવાર નીકળી ગયો દુકાન જતા હતી આપણે ચાય પીને ઈશ્વર નું કરતા માલ પેક કર્યા હું નીકળી ગયો ઘરે જવા માટે। ઘરે જવાનું તો આપણે ગાડી લેવા માટે તો ગાડી લેવા આવ્યો તો ગાડીમાં જોયું ચાલો કોઈ ટૂંકા કાઢ નાખી। અરે તમારી જાતના સાલા ખદડાવ। ત્યારબાદ હું લઈને નીકળી ગયો ગાડીને તો ગાડીમાંથી અવાજ આવવા મળ્યો, अंकल जी पानी पिला दीजिए। थोड़ी पेट पूजा तो कराई दो। हम तो जो थोड़ो એની પેટ પૂજા કરાવવા આપણે પંપે પહોંચી ગયા। પંપે પહોંચીને આપણે એને પેટ ફૂલ કરી નાખ્યું તો ગાડી મને કેવા લાગી, વાહ वहाँ सेठ सो आज तो टाकी फूल कराई ना की तुम्हें वाह। તો ફૂલ જ કરાવવાની હોય ને। ત્યારબાદ નીકળી ગયો દુકાન જવા માટે તો રસ્તામાં જડી ગયો આપણે ટ્રાફિક જોઈને ગાડીએ મને કહેવા માંડી કે ओ सेठ एक नितिन गटर ने एक रोड बनाई दो ने फ्लाईओवर। મેં કીધું હા હો તારા માટે જ કરી દઉં। ત્યારબાદ અમે નીકળી ગયા જમવા માટે હોટલમાં। તો અનલિમિટેડ થાળી હતી તો હોટલ વાળા અમને કહી દીધું કે કાલથી ના આવતા। ત્યારબાદ આપણે અહીંયાથી આ માલ હટાવવાનો હતો, અહીંયા આગળ આપણે ફર્નિચર લાગવાનું થાય તો ફર્નિચર લગાવવા માટે જગ્યા કરી મસ્ત એકદમ ટકાટક। ત્યારબાદ અમારે ચાય પીધી, ચાય પીધા બાદ અમારે આવી ગયું ફર્નિચર તો અમે લગાવવા મળી ગયા ફર્નિચર। ત્યારબાદ એ લોકો બહુ ધીમે ધીમે લગાવતા હતા તો મેં કર્યું રાજભા ગઢવીનું સપકરું ચાલુ। ત્યારબાદ તો બાકાજી કી બોલાવી નાખી બાબા હા ગલતી બાગુ સીતા બાગુ જો જામ ફર્નિચર લગાવ્યા બાદ ક્યાંક આવું દેખાય છે, તમે જોઈ શકો છો। આમાં માલ પણ ભરવાનો છે, આપણે કાલે ભરશું। આજ માટે આટલું, મળશું આપણે કાલે એક નવા બ્લોગમાં। રાધે રાધે।